કંપનીના નિયમ પ્રમાણે કેટલા વાગ્યા સુધી હોય છે રેગ્યુલર? 7 થી સવારના 7 થી સાંજના 7, ટોટલ 12 કલાક. 12 કલાક ઓવર ટાઈમ સહિત, બરાબર. પછી 1 થી લઈને 7 વાગ્યા સુધી તમે પાછો કામ કરો છો, બરાબર. એટલે તમને એમાંથી 11 કલાક મળે ને કામની, તો 1 કલાક તમે લંચ બ્રેક લઈ લ્યો છો એટલે 11 કલાક મળે ટોટલ, બરાબર. આખા મહિનાનો હિસાબ થશે, બરાબર. આખા મહિનાનો હિસાબ થશે એટલે કેટલું મળશે તમને ઓવર ટાઈમ? 182 પેલા છે ને 182 કલાક. તો ઈ 182 છે ને, ઈ ટોટલ 8 કલાકનો છે વર્ક. ઓકે. એના તમને 31 રૂપિયા છે ને, એ તો આપણે ઓલા છે એ પ્રમાણે. હા, ઈ 5600 શેકલ. હા, 5600 શેકલ છે, બરાબર. 5642 એટલે 31, તો ઈ તમને મળે છે, બરાબર. 182 એમાંથી તમારે ચાલુ દિવસ તો શુક્રવાર તો ઓવર ટાઈમ જ, આખો ઓવર ટાઈમ જ આવે છે ને શુક્રવાર તો? શુક્રવારના તો 39 રૂપિયા મળે ને? 5 જ કલાક મળે. સવારે 7 થી 12. હા, બસ. અને એના રૂપિયા કેટલા આવે? 5 કલાકના 5 1 કલાકના કેટલા શેકલ મળે છે? 1 કલાકના લગભગ અમને છે 32 કે 31 શેકલ મળે. બરાબર. ઓકે, એટલે 182 માં આવી ગયું, બરાબર. એટલે એના તો તમારે 5600 થશે, બરાબર. એ તો આપણે પેલું છે એ પ્રમાણે. હું તમને સેલેરી સ્લીપ ને મારું મોકલાવું, બરોબર? થઈ ગઈ સેલેરી સ્લીપ તમારી? પેલા કેટલા દિવસની થાય? તો મને ખ્યાલ છે કેટલા દિવસનું થયું. અને બીજું કે 10 તારીખે પગાર થાય, 10 તારીખે. બરાબર. 2300 શેકલ ટેક્સ અને બધું કપાતા નેટ મળ્યા, બરાબર. એ 2300 શેકલમાં તમે કેટલા દિવસ કામ કર્યું હતું? 8 દિવસ કામ કર્યું છે, બરાબર. 8 દિવસ કામ કર્યું છે એટલે તમારે એક દિવસના 287.5 શેકલ જેવું થયું. હવે એ તમે 26 દિવસ તમે કામ કરો, અથવા આપણે શુક્રવાર અડધો ગણીએ. 24 દિવસ આપણે પકડી ચાલીએ. 24 દિવસ તમે કામ કરો ને, તો તમને ટેક્સ કપાતાની જ વસ્તુ છે આ બધી. ટેક્સ કપાતા તમને 6900 શેકલ જેવું તમને મળે, બરાબર. અને એને 6900 શેકલ જેવું તમને મળે, અને એમને ગુણ્યા આપણે જે છે ને અત્યારે 22, આજનો રેટ છે 22.52 રૂપિયા જે છે એ અત્યારે જે છે આપણે પેલું ચાલે છે, બરાબર, શેકલ નો ભાવ. એટલે 1,55,388 રૂપિયા તમને કપાતા મળે. એટલે ઈ કપાતા મળે. યસ, ખૂબ સરસ. 1.5 લાખ પ્લસ. હાલો પગાર આવ્યો ને તો 1200 શેકલ ઘાયકા ઘરે પહોંચી જાય. અહીંયા જે એકાઉન્ટ છે ને મોબાઈલમાં ડાયરેક્ટ ટ્રાન્સફર 2 સેકન્ડમાં. ખાલી મેસેજ કરજો ને, 2 સેકન્ડમાં ઘરે પહોંચી જાય પૈસા. બરાબર. અને બીજું એમાંથી ઘરે જે જાય છે એમાં ચાર્જીસ લાગ્યો ખરો? ના, પેલા એમાં એવું છે કે પેલા ટ્રાન્ઝેક્શનમાં ચાર્જીસ ફ્રી હતો. હવે તમે પાછો મોકલશું ને લગભગ ચાર્જીસ લાગશે. બરાબર, કેજો જે ચાર્જીસ લાગે છે જે તે સમય કેજો. બરાબર. બીજી એક માહિતી કે તમારે પાસે અહીંયા એટીએમ હોય ને, તમે એટીએમ માંથી પૈસા ઉપાડો ને, બરોબર, ડેબિટ કાર્ડ થી, તો તમારે પૈસા કપાય. એટલે પૈસા 7 શેકલ કે કપાય, 7 શેકલ કપાય એટીએમ માંથી. તો અહીંયા જેમ 56 રૂપિયા કપાય છે, અહીંયા જેમ 56 રૂપિયા કપાય છે એટીએમ માંથી એમ. એટલે એના કરતા શું કરવાનું? જો અમને 2-3 જણાએ માહિતી આપી કેટેકર માંથી, તમારે છે ને કોઈ પણ ખરીદી કરવી હોય ને તો એટીએમ ડેબિટ કાર્ડ થ્રુ ખરીદી કરવાની, રોકડા કેશ નહીં. બરાબર. એટલે પૈસા તમારા ન કપાય. વાહ, સરસ. ઈ તો પછી ત્યાં રહેતા બધું શીખવાનું હોય ને, રસ્તા કમ્પ્લીટ આપણે આવડી જાય. હું રહેતા કાલે મેં જો કાર્ડ નું રિચાર્જ પેલી નથી ખબર, તો કાર્ડ નું રિચાર્જ કર્યું. અહીંયા બસ સ્ટેશન ગમે ત્યાં જાવ ને એટલે કાર્ડ નાખો એટલે અહીંયા તમારે નોટ નાખી દેવાની, 50 શેકલ કે 20 શેકલ કે 30 શેકલ રિચાર્જ થઈ જાય. બરાબર. વાહ, સરસ. બાકી ખુશખુશાલ ને? રેડી. જો હમણાં 1-2 વાગે રૂમે જાય ટેક્સીમાં નિરાતે, તો આરામ કરી કપડા ધોઈ. ભલે ભાઈ, મળીએ.
રાજી ખુશી રહેજો. બીજું કઈ નહીં દિલીપભાઈ, બીજું કઈ નહીં, જમવાનું બનાવતા આવડી ગયું, ઘરના દુખી નહીં થાય. સરસ સરસ, હાલો મળીએ ભાઈ, મળીએ.